નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. ઝાલોદ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને સમુદાય આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઝાલોદ તાલુકામાં આરોગ્ય સેવાની વધુ સુદૃઢ વ્યવસ્થા માટે ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને કદવાળ સમુદાય આરોગ્ય કેન્દ્ર CHCનું ખાતમુહૂર્ત ભવ્ય કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર તથા 130 ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું. દાવડિયા PHCને આશરે ₹150 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. કદવાળ CHC માટે ₹6 કરોડ 80 લાખની ગ્રાન્ટથી આધુનિક સુવિધાઓનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી વિસ્તારમાં ગ્રામીણ નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ નજીકમાં જ પ્રાપ્ત થશે. કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતા આગેવાનોએ જણાવ્યું કે વિકસિત ભારત વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સતત કાર્યરત છે. લોકહિતના પ્રોજેક્ટ માટે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા તથા દાહોદના જશવંતસિંહ ભાભોર દ્વારા કરી રહેલી ધારદાર રજૂઆત અને વિકાસમુખી દ્રષ્ટિને કારણે ઝાલોદ તાલુકા ઝડપથી સ્માર્ટ ગામડા અને સ્માર્ટ તાલુકા તરફ આગળ વધી રહ્યા છે. અન્ય સુવિધાઓ સાથે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા 128થી વધુ રસ્તાઓના વિકાસ માટે પણ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, જેનાથી પરિવહન અને આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનશે. કાર્યક્રમના અંતે બાળિકાઓ દ્વારા સ્વાગત પ્રાર્થના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને તેમનો ઉત્સાહ વધારવા માટે માનનીય આગેવાનો દ્વારા તેમનીને ₹5000 રોકડ પ્રોત્સાહન રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા.